નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે કહીએ છીએ કે અવધૂત. હવે આપણે અવધૂત કોને કહીએ છીએ અને અવધૂત એટલે શું? અવધૂતમાં આપણે પહેલાં તો રંગ અવધૂત થઈ ગયા. હવે ઘણા લોકોને આપણે સંતોષની જે ડિગ્રી હોય ને આપણે અવધૂતની ડિગ્રી કહીએ છીએ. તે એવો તો કઈ ડિગ્રીએ માણસ પહોંચ્યો હોય એને અવધૂત કહી શકાય. બધા અવધૂત હોતા નથી, બધા સંત હોતા નથી, બધા સાધુ હોતા નથી, બધા જોગી હોતા નથી, બધા યોગી હોતા નથી. તો આપણે અવધૂત કહેવો કોને આવે? તો અવધૂતનો ખરેખર તો અર્થ છે ધૂત એટલે ધૂણી, જે સંસ્કૃત ભાષા છે ધૂણી કહેવાય. તમે જોઈએ કે આપણે જે ધુમાડો આપણા રસોડામાંથી કે આપણે જે અગ્નિ પ્રગટ થાય છે જ્યાંથી ધુમાડો નીકળે છે એ ધુમાડો આકાશમાં જતો રહે છે. અને તમે જુઓ ધુમાડો જતો નજીક હોય ત્યાં સુધી તમને દેખાય છે, પછી એ ધુમાડો અદૃશ્ય થઈ જાય છે અને આકાશમાં પડી જાય છે. પણ તમે જુઓ કે આટલો બધો ધુમાડો આકાશમાં, જો આકાશ નિર્લેપ હોય છે, આકાશ સ્વચ્છ હોય છે અને એ ધુમાડો આકાશને બગાડી શકતો નથી, આકાશમાં ડાઘ પાડી શકતો નથી. આકાશમાં ધુમાડો હોવા છતાં પણ આકાશ તમે જુઓ, આકાશ સ્વચ્છ હોય છે. ધુમાડાને આકાશમાં કંઈ લેવા દેવા નથી. બીજા નંબરે આપણે જે આકાશની અંદર વાદળ આવે છે, તો વાદળ આવવાથી અવધૂત કોને કહેવાય એની આપણે વાત કરીશું કે જે વાદળ આવવાથી આકાશને કંઈ લેવા દેવા નથી. તો હવે જે મનુષ્ય 5 તત્વ અને 3 ગુણ, હવે એક વિચાર કરો કે 5 તત્વ અને 3 ગુણનું જો આપણી સીમા છે, આ 5 તત્વ અને 3 ગુણ સીમા સુધી બંધાયેલા છે, એ અસીમ નથી. તો આપણે જોઈએ કે આપણે જે મૂલાધારમાં કહે છે કે પૃથ્વી તત્વ પડ્યું છે, ત્યાંથી આપણે આગળ ચાલીએ તો પછી અગ્નિ તત્વ પડ્યું છે, જળ તત્વ પડ્યું છે અને વાયુ તત્વ પડ્યું છે અને છેલ્લે જ્યારે આપણું તત્વ આવે છે આકાશ તત્વ પડ્યું છે. તો આ બધા તત્વો આપણા શરીરમાં જ પડ્યા છે. બીજા નંબરે કે 3 ગુણ. હવે જે અવધૂત છે એ ત્રિગુણી માયાથી પર છે, એ 3 ગુણથી પર છે. અને જે 3 ગુણથી પર થઈ ગયો, 5 તત્વ અને 3 ગુણથી પર થઈ ગયું, એટલે કહેવાનું કે આપણા શરીરના 2 હિસ્સા છે. અહીંયા આપણે ઉપરના હિસ્સાને આપણે બ્રહ્માંડ કહીએ છીએ, નીચેના હિસ્સાને આપણે પિંડ કહીએ છીએ. તો હવે વિચાર કરો કે આપણે નીચેના ભાગમાં, એટલે કે આપણે ગુદાથી આપણે શરૂઆત કરીએ તો ગુદાની આપણી ઇન્દ્રિયની બાજુમાં જે કુંડલીની શક્તિ પડી છે, ત્યાંથી આપણે આગળ જઈએ તો ગણેશ મૂળાધારમાં ગણપતિ પડ્યા છે. અને ત્યાંથી આપણે આગળ જઈએ તો ત્યાં વિષ્ણુને લક્ષ્મીજીનું સ્થાન આવે છે. ત્યાંથી આગળ જઈએ બ્રહ્માને સરસ્વતીનું સ્થાન આવે છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો શિવ શંકર અને પાર્વતીનું સ્થાન આવે છે. અને ત્યાંથી પછી આપણે કંઠમાં જઈએ તો અષ્ટાંગી દેવી એટલે પ્રકૃતિ. અષ્ટાંગી દેવી એને કેમ કીધી કે એના 8 અંગ છે, એના 8 હાથ છે. તો હવે અષ્ટાંગી દેવીના 8 હાથ કયા? તો 5 તત્વ એના 5 હાથ અને 3 ગુણ એના 3 હાથ, એમાં એના 8 હાથ છે, 8 અંગ છે. અને હવે વિચાર કરો, અષ્ટાંગી દેવી જગત જોગ માયા છે, જેને આપણે કહીએ કે જુગ પહેલાં પ્રગતિમાં જોગણી. તો એ અષ્ટાંગી દેવી બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, એની પણ ઉત્પત્તિ અષ્ટાંગી દેવીમાંથી જ થયેલી છે. તો એનાથી નીચે જે રહ્યું છે, હવે એ બ્રહ્મા, વિષ્ણુ અને જે આપણે મહેશ કહીએ છીએ, શંકર કહીએ છીએ, એ પણ 5 તત્વ અને 3 ગુણની અંદર રમી રહ્યા છે. તો પછી હવે જ્યાં સુધી 5 તત્વ અને 3 ગુણની અંદર જે રમી રહ્યા હોય એને
બંધન જ કહેવાય છે, એ મુક્ત મનુષ્ય કહેવાતું નથી. અને અવધૂતને કોઈ બંધન હોતું નથી. અવધૂત એટલે સંપૂર્ણપણે સંસારરૂપી કિનારો, 5 તત્વરૂપી કિનારો, 3 ગુણરૂપી કિનારો, ચારે જગ્યાથી જેના બંધન તૂટી ગયા હોય. અને જેમ ધુમાડો આપણે જોઈએ, એક જ્યોત, ધુમાડો એટલે કે એક જ્યોતની જ્યોત આપણે બળે છે, અને એ જ્યોતને તમે ફૂંક મારીને ઓલવી દો તો એ જગતમાં હશે, એ જ્યોત સંસારમાં હશે, ત્યાં સુધી તમે એના દર્શન કરી શકશો. પણ હવે એ જ્યોતને તમારા કોડિયામાં છે, કે તમારા ઘરના ટ્યુબલાઇટમાં છે, કે તમારા દીવામાં છે, કે તમારી ફાનસમાં છે, પણ તમે એને જ્યાં સુધી તમે સંસારમાં છે રમી રહી છે ત્યાં સુધી તમે એને જોઈ શકશો. પરંતુ તમે જુઓ કે એ આપણે નાની જ્યોતની વાત કરીએ, પણ તમે જુઓ કે જ્યારે કોઈ માણસ મરી જાય છે, એને આપણે સ્મશાને લઈ જઈએ છીએ, અને ત્યારે આપણે એને અગ્નિ સંસ્કાર કે ત્યારે કેટલી મોટો ભડકો થાય છે. અને જ્યારે એ ભડકો ધીરે ધીરે શાંત થઈ જાય છે, એવડો મોટો ભડકો ગયો ક્યાં? એવડી મોટી જ્યોત ગઈ ક્યાં? જતાં કોઈ જોઈ શકે છે? ના, કોઈ જોઈ શકતું નથી. અને એ પછી તમે જુઓ કે એના પાછળથી એના અંગારા પડે છે, તો અંગારા પણ લાલ હોય છે, અંગારામાં પણ જ્યોતિ હોય છે. પણ ધીરે ધીરે અંગારા પણ શાંત થઈ જાય છે, તો અંગારાની જ્યોત ક્યાં ગઈ? તો આ જ્યોતિ જાય છે ક્યાં? ક્યાંક તો જતી જશે, ક્યાંક તો એનું ઠેકાણું જશે. ઠેકાણા વગર તો ક્યાંય જાય જ નહીં. તો જે એ જ્યોત છે એ 5 તત્વ અને 3 ગુણથી ઉપર જે મહાજ્યોતિમાં જે જ્યોત બળી જાય છે એને આપણે અવધૂત કહીએ છીએ. તો એ જ અવધૂતનું રૂપ છે કે 5 તત્વથી અને 3 ગુણથી ઉપર ઉઠવું. બીજા નંબરે આપણે જોઈએ કે આત્મા, આપણે જેને આત્મા કહીએ છીએ, જેને આપણે પરમાત્મા કહીએ છીએ, પરમાત્મામાંથી આત્મા અને આત્મામાંથી જીવ તત્વ. મૂળ વસ્તુ એકની એક જ છે, પણ કહેવાનો મતલબ છે કે આપણે એક અનુમાન કરીએ કે ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે આકાશમાંથી, તો આપણે આકાશને પરમાત્મા માની લઈએ, અને ત્યાંથી જે આત્મારૂપી બૂંદ છૂટું પડે છે આકાશમાંથી, જ્યારે વરસાદરૂપી બૂંદ છૂટું પડે છે એને આપણે આત્મા માની લઈએ. હવે એ આત્મા જ્યારે આકાશમાં હોય ત્યારે શુદ્ધ હોય છે, ત્યારે પરમાત્મામાં ભળેલો જ હોય છે, અને ત્યાંથી એનું બૂંદ છૂટું પડે છે, એટલે પરમાત્મામાંથી આત્મારૂપી બૂંદ છૂટું પડીને પછી ધરતી ઉપર આવે છે. અને ધરતી ઉપર આવ્યા પછી એને ધરતીનો સહયોગ થાય છે. એટલે ધરતી એટલે 5 તત્વ આવી ગયા, 3 ગુણ આવી ગયા. આકાશમાંથી જે નીચે આવી ગયું એ 5 તત્વ અને 3 ગુણની અંદર આવી ગયું, ત્યારે પછી એને ધરતીનો સહયોગ થાય છે. હવે તમે વિચાર કરો કે જ્યારે આકાશમાંથી, એટલે આકાશને આપણે પરમાત્મા માનવાના છે, અને જે બૂંદ પડ્યું છે, જે વરસાદ થઈ રહ્યો છે એને આપણે આત્મા માનવાનો છે. અને એ જ આત્મા જ્યારે ધરતીનો સહયોગ થાય છે ત્યારે જીવ બની જાય છે. હવે તમને એમ લાગે કે જીવ ક્યાંથી બની ગયો? કારણ કે ધરતીનો સહયોગ થતો એ તમે જુઓ શુદ્ધ જળ હોય છે. એ વરસાદનું જે આકાશમાંથી આવે શુદ્ધ જળ હોય છે, પણ ધરતીમાં આવતા એ મલિન થઈ જાય છે. એમાં કેટલોય કચરો ભરી જાય છે. તમે જો નદીનું પાણી વહેતું હોય, વરસાદનું પાણી વહેતું હોય, શુદ્ધ પાણી તમને જોવા નહીં મળે. એના અંદર કેટલોય કચરો તમને જોવા મળશે, કેટલી માટી, કેટલી રેતી, અસંખ્ય કચરો જોવા મળશે. એ કચરો એ જ જીવ, એ જ વાસના, એ બધી વાસનાઓ પાણીની અંદર વાસનાઓ ભળી જઈ તો એ પાણી મલિન થઈ ગયું, તો એ જીવ થઈ ગયો. હવે વિચાર કરો કે આ જીવ જેને આપણે હતો પોતે પરમાત્માનું રૂપ છે, પણ આત્મા રૂપે ધરતી ઉપર આવ્યો, અને ધરતી ઉપર રહીને 5 તત્વના સહયોગથી એ વિષય વાસનાઓની માટીમાં એ ભળી ગયો, અને ત્યારે પછી એ જીવ થઈ ગયો, એ મલિન થઈ ગયો. પણ હવે આને આપણે શુદ્ધ થવું હોય, આપણે મલિન તો થઈ ગયા, જીવમાં આવી ગયા,
તો જીવમાં આવ્યા પછી પહેલાં હવે આપણે પરમાત્માનું મિલન કરવું હોય, આપણે અવધૂત થવું તો શું થવું પડે? તો જેમ ઉપરથી નીચે આવ્યા હતા એમ પાછું આપણે અવળી યાત્રા કરવી પડે. તમે જુઓ, આપણા અહીંયા જ એવું છે, એ બ્રહ્માંડમાંથી એક મહા ઉર્જા, મહાશક્તિ, મહાવિદ્યુત દ્વારા એ વરસાદ રૂપે, જેને આપણે આત્મા કહીએ છીએ, નીચે નીચે વહી રહી છે. અને એ પછી પિંડમાં આવી, પિંડ એટલે કે ધરતી, પિંડ એટલે કે પાંચ તત્વ, એ પિંડમાં આવીને એને વિષય વાસનાની માટી લાગે છે, વિષય વાસનાનો કચરો લાગે છે. ત્યારે જે મારું ને તારું કરે છે, ત્યારે જે અસત્ય છે એને સત્ય માને છે, ત્યારે સંસારને સત્ય માને છે. પણ સંસાર તો સત્ય છે જ નહીં. તો એ મારું માનવાનું કારણ શું? કે જીવમાં આવી ગયો છે. એની અંદર વિષય વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અત્યાચાર, ભ્રષ્ટાચારનો કચરો ભરી ગયો છે. તો જેમ વરસાદ ઉપરથી નીચે આવે છે, તો હવે એ જ નીચે જે કાદવવાળું પાણી છે, કચરાવાળું પાણી છે, જેને આપણે જીવ કહીએ છીએ, હવે એ જીવને આપણે અવધૂત બનાવવાનું છે, એને પરમાત્મામય બનાવવાનું છે. હવે એને આપણે પૃથ્વી તત્વથી ઉપાડીને ઉપર ઉઠાવવાનું છે. તો તમે ગમે એટલા મશીન મૂકશો, ગમે એટલા પંપ લગાવશો, પણ એ પાણી કોઈ દિવસ ઉપર ઉઠશે નહીં, પરમાત્મા સુધી પહોંચી શકશે નહીં, કોઈ ક્રિયા નહીં કરી શકે. પણ કહેવાશે કે જેમ જેમ સૂર્યની ગરમી પડશે, અને સૂર્યની ગરમી પડશે, સૂર્યની ગરમી એ પાણી ઉપર પડશે, તો શું થશે? એ પાણીનું બાષ્પીભવન થઈ જશે. અને તમે જુઓ, જે પાણીનું બાષ્પીભવન થઈ ગયું ને, એ ધીરે 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 પછી એ આત્મા બની જશે, કે શુદ્ધ બની જશે. એના અંદર જે કચરો છે ને, પાંચ તત્વનો કચરો, પાંચ તત્વની અંદર જે વિષય વાસનાનો કચરો છે ને, એ ધરતી ઉપર જ રહી જશે. અને તમે જુઓ, શુદ્ધ થયેલું પાણી કોઈ દિવસ ગમે એવો કચરો હોય એનામાં, શુદ્ધ થયેલું પાણી કચરો ઉપર લઈ જતું જ નથી, અને કચરો લઈ જવાનો ઓર્ડર જ નથી ત્યાં. અને જેની બાપ બને, જેનું બાષ્પીભવન થયું, તમે જુઓ, એને નીચેથી ઉપર જતાં પણ તમે નહીં જોઈ શકો, કારણ કે એ અંદરની યાત્રા થઈ ગઈ. તમે એની વરાળો જોઈ શકો, પણ તમે પાણીને ઉપર ચડતું નહીં જોઈ શકો. ત્યારે પછી એ જીવમાંથી એક આત્મરૂપ બને છે. અને એ જ પાણી જેમ ધીરે 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 શુદ્ધ થાય છે, અને ઉપર જાય છે, એની ભાપ બને છે, એની વરાળ બને છે. અને ત્યારે પછી એ જીવમાંથી એ આત્મરૂપ થાય છે. અને આત્મરૂપ થયા પછી છેવટે એ જ પાણી છે એ પરમાત્મામાં, એટલે કે અવધૂત બની જાય છે, કે જેને કોઈ લેપાયમાન થઈ શકતું નથી, જેના તમામ પ્રકારના, એની જે ધરતી ઉપર હતું ત્યારે એની અંદર અસંખ્ય પ્રકારના કચરો હતો, અસંખ્ય પ્રકારના બંધન હતા, પણ એ તમામ પ્રકારના જગતના બંધન તૂટી જાય છે, અને પોતે અવધૂત થઈ જાય છે. અને બીજા નંબરે આપણે જોઈએ કે હવે આના બે રસ્તા છે. પહેલું છે કે આપણે જોઈએ કે આપણી આ સંસારને જેને આપણે જોઈએ છીએ એ સ્થૂળ શરીર છે. એટલે સ્થૂળ એટલે મતલબ ઘન. તમે જુઓ, ઘન પદાર્થ, ભલે આપણે પાણીને આપણે તરલ માનીએ છીએ, પણ એ જ પાણીને તમે બરફ બનાવી દો, અને બરફના બે ટુકડા તમે સાથે સાથે રાખો, તો શેદ પાણી, બંને બરફના ટુકડા પાણી જ છે, પણ એને ઘન પદાર્થમાં આપણે ફેરવી દીધો, એને સ્થૂળ શરીરમાં આપણે ફેરવી દીધું. તો બે સ્થૂળ શરીર મળી શકતા નથી. બે બરફના ટુકડા તમે જોડે રાખો તો વચ્ચે અંતર પડે છે, વચમાં જગ્યા પડે છે, વચમાં ગેપ પડે છે. તો એ જ આપણો દ્વૈત ભાવ છે, એ આપણું બે પણ છે. હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું શીખ છું, હું ઈસાઈ છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શુદ્રી છું. આ શુદ્ધપણાનો બે ભાવ છે, બે બરફના ટુકડા છે. તો એ સ્થૂળ શરીરનો ભાવ છે. પણ હવે તમે જુઓ, એ જ બંને બરફ, આપણે જો કોઈનું હૃદય, જેમાં આપણે પતિ પત્નીને કહીએ, હવે પતિ પત્નીના શરીર જુદા છે, પણ એમના બંનેના વિચારો જુદા છે. જો બંનેના શરીર જુદા હોય અને જીવ એક હોય, એનો આત્મા એક હોય, તો પતિ પત્નીના જીવનમાં કોઈ દિવસ તકલીફ થતી નથી. પણ તમે જુઓ, લગ્ન પછી 2-5 મહિને કે 2-4 દિવસ પછી કે મહિને 6 મહિને બંને વચ્ચે તકરાર ચાલુ થઈ જશે,
આનું કારણ છે કે બે સ્થૂળ દેહ મળ્યા છે, બે ઘન પદાર્થો મળ્યા, બે શરીર મળ્યા છે. જ્યારે બે બરફના ટુકડા મળ્યા છે એમ આ બે બરફના ટુકડા જ મળ્યા છે. પણ કહેવાનો મતલબ એ જ બંને બરફના ટુકડામાંથી એને બરફને ગરમી મળે અને બંનેના ટુકડાનું પાણી અંદરથી બહાર નીકળીને પાણી મિક્સ થઈ જાય તો પછી એને આપણે જુદું પાડી શકતા નથી, એને બતાવી શકતા નથી કે આ પાણી આ બરફના ટુકડાનું છે, આ પાણી આ બરફના ટુકડાનું છે. આપણે બતાવી શકતા નથી. તો જ્યારે ઘન પદાર્થો છે એટલે કે શરીર, આપણે જેને ઘન પદાર્થ એટલે શરીર માનીએ છીએ, તો જ્યાં સુધી શરીરની અંદર આપણે ફસાઈ ગયા છે, શરીરના મોંમાં ફસાઈ ગયા છે, ત્યાં સુધી આપણે જીવ જ છીએ. પરંતુ હવે પતિ હોય કે પત્ની હોય, ગુરુ હોય કે મિત્ર હોય કે તમારો કોઈ પણ હોય, એની સાથે તમે શરીરથી જો જીવન જીવશો તો તમે જીવાત્મા તરીકે જીવન જીવી શકશો. પરંતુ તમારા બંનેના શરીર જુદા છે પણ બંનેનો આત્મા એક છે, બંનેની ભાવના એક છે, બંનેના સંકલ્પ એક છે. તો પછી તમારા શરીર ભલે જુદા રહ્યા, બરફના ટુકડા ભલે જુદા રહ્યા, પણ બંનેનું પાણી એક થઈ ગયું છે. તો એને તમે જુદું નહીં પાડી શકો. એ આત્મા સ્વરૂપ થઈ ગયું. અને ત્યારે પછી એ જ પાણીને જો ગરમી લાગશે અને એ બંને બરફના ટુકડાનું એક થઈ જશે, એ આત્મા સ્વરૂપ થશે અને એ બંને બરફના પાણીનું જે છે એને ગરમી લાગશે અને એનું બાષ્પીભવન થશે, તો પછી એ આત્મામાંથી અવધૂત સ્વરૂપ એટલે કે પરમાત્માને આપણે અવધૂત જ કહીએ છીએ કે પરમાત્મા સ્વરૂપ બની જશે, અવધૂત સ્વરૂપે બની જશે. તો કહેવાનો મતલબ છે કે આપણે અવધૂત કોને કહીએ છીએ કે જેનું પૂર્ણ બંધન, જેનું જે સ્થૂલમાંથી, જે પહેલાં તો સ્થૂલમાંથી જ આપણે નીકળવાનું છે. કારણ કે અનંતો જન્મથી જ્યારે પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી આપણે સ્થૂલમાં જ પડી રહ્યા છીએ. અને જો સ્થૂલમાંથી એટલે જ આપણે કહીએ કે જીવ કહીએ છીએ. જે સ્થૂલમાં પડી રહ્યો છે એને જીવ કહેવાય છે. અને સ્થૂલમાંથી જે બહાર નીકળી ગયો, જેને નક્કી કર્યું કે આ સંપત્તિ નકામી છે, આ જગત નકામું છે, આ સમાજ નકામો છે, આ પરિવાર નકામો છે, આ શરીર પણ મારું નથી, આ શરીર પણ નકામું છે અને હું તો એકલો જ છું, હું દ્રષ્ટા છું, હું સાક્ષી છું. એ જેને માની ગયો એનો એ ઘનમાંથી એટલે કે સ્થૂલમાંથી એ પ્રવાહી રૂપ થઈ ગયો. અને પછી પ્રવાહી રૂપ થઈ ગયો એટલે એના ચેતના પર જે મેલ હતો, આવરણ હતું, એ બધું ધોવાઈ ગયું અને પોતે પ્રવાહી રૂપ થઈ ગયું, પોતે નરમ થઈ ગયું. ત્યારે આપણે એને આત્માભાવ કહીએ છીએ. અને એ જ આત્માભાવ જ્યારે આપણે કહીએ કે જ્યારે સુરતા અને સુરતા સૂક્ષ્મણા નાળીમાં, સૂક્ષ્મણા નાળી એટલે આકાશમાં જવાનો માર્ગ છે, મૂલાધાર ચક્રથી સહસ્ત્ર ચક્ર સુધી પહોંચવાનો, પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ છે, આપણે સૂક્ષ્મણા નાળી છે. અને એમાં આપણે પ્રવેશ કર્યો અને જ્યારે આપણે વાયુ રૂપે થઈ ગયા, ભાપ રૂપે થઈ ગયા, ત્યારે પછી ધીરે 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 આપણે 7 ચક્ર પાર કરતા જઈએ છીએ. અને જેમ જેમ આપણે ચક્ર પાર કરતા રહીએ છીએ એમ એમ એક એક તત્વ આપણું છૂટતું જાય છે. અને છેવટે જ્યારે આપણે આજ્ઞા ચક્રમાં આવીએ છીએ ત્યારે 5 તત્વ અને 3 ગુણ છૂટી જાય છે. અહીંયા કોઈ ગુણ હોતો નથી અને આગળ જઈએ ત્યારે શૂન્ય અવસ્થા આવે છે, જેને આપણે અવધૂત અવસ્થા કહીએ છીએ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.